નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેયરના જ વિસ્તારમાં મનપાની ઘોર બેદરકારી। ઉમરપાડા ખાડીના કચરામાં ગુમ યુવકને શોધવામાં ફાયર વિભાગ લાચાર। સુરતના ઉમરપાડાની ખાડીમાં ગુમ યુવકની શોધમાં ફાયર ટીમને ભારે મુશ્કેલી। સુરતના ઉમરપાડા વિસ્તારમાં ખાડીમાં એક યુવક ખાબક્યાની ઘટનાએ મનપાની સફાઈ વ્યવસ્થાના દાવાઓ પર સવાલો ઊભા કર્યા। વર્ષોથી સફાઈ ન થતાં ખાડીમાં કચરાનો વિશાળ જથ્થો જમા થઈ ગયો। ફાયર બ્રિગેડની રેસ્ક્યુ અને સર્ચ કામગીરીમાં ભારે અવરોધ ઊભો થયો। શોધખોળ દરમિયાન ખાડીમાંથી અંદાજે 4 ટ્રક જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો, છતાં ગુમ થયેલા યુવકનો કોઈ પત્તો મળ્યો નથી। સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે કે સફાઈ માત્ર કાગળ પર જ થાય છે, વાસ્તવિક સ્થિતિમાં ખાડીઓ કચરાથી છલકાઈ રહી છે। મેયરના પોતાના જ વિસ્તારમાં મનપાના વહીવટની પોલ ખુલ્લી પડી, તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા। મારું નામ મનોજ શુક્લા છે, હું ફાયર ઓફિસર ડુંભાલ ફાયર સ્ટેશન પર છું। આ 11 વાગ્યાની ઘટના છે। કોઈ અહીંયાથી માણસો, કોઈ રહીશો ફોન કરી રહ્યા હતા કે એક માણસ જે છે આ ખાડીમાં પડી ગયા છે। ત્યારે અમે 11:30 વાગે અમે આવ્યા, શોધ કર્યા, પણ કચરાનું એટલું બધું પ્રમાણ હતો, 3 થી 4 ફૂટ પાણીની ઉપર કચરું હતું। એના ઉપર માણસ ચાલી જાય તો પણ પાણીની અંદર નહીં જાય એટલું બધું કચરું હતું। પછી અમે 2 જેસીબી મંગાવ્યા, જેસીબીથી થોડું કચરા કઢાવ્યા, પણ જેસીબીનો બ્રેકેટ જે હતા ને એ આખું ખાડીની અંદર નહીં પહોંચતા હતા। પછી અમે પોકલાઇનની માંગ કરી, પોકલાઇનનો બ્રેકેટ જે હોય એક જ પોકલાઇનથી બધું કચરું કઢાઈ જાય। અત્યારે પોકલાઇન આવ્યા છે, એનાથી અમે કચરા કાઢવાની કામગીરી કરીએ। સવારે 11 વાગે ને અમે અહીંયા જ છે ને અત્યારે 8 વાગી ગયા છે, હજુ કલાક 1.5 કલાક લાગશે।